ओके सो लास्ट में परागनयनना કેટલાક પરાગવાહકોની આપણે વાત કરી બરાબર છે। એમની અંદર પવન દ્વારા, પાણી દ્વારા અને પ્રાણી દ્વારા એ બધા જ પ્રકારની આપણે વાત કરી। એ બધી જ પ્રકારની વનસ્પતિઓના લક્ષણોની પણ વાત કરી। ક્લિયર। નેક્સ્ટ એમના પછીનો એક પોર્શન છે જે છે અહીંયા તમારે બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ। દેખો મિત્રો, બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ, બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ એટલે એનું સિમ્પલી મિનિંગ શું થશે તો જ્યારે તમે અહીંયા બોર્ડ પર જે જુઓ છો ચારે ટાઈપ ભણશો એ પછી તમને એક્ઝેક્ટલી ક્લિયર થઈ જશે કે બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ શું કામે કરાવવી પડે। બાહ્ય સંવર્ધનનો મતલબ એવો થશે કે એ પુષ્પ સિવાયની, બરાબર છે, એ પુષ્પ એ એક જ છોડમાંથી જે આવતી પરાગરજ જે છે એક પુષ્પની, અહીંયા સમજો ક્લિયરલી કે કોઈ પણ પુષ્પ એ છે એમની અંદરની પરાગરજ એ જ પુષ્પના પરાગાસન ઉપર સ્થાપિત થતી હોય તો આ ઘટનાને, આ ક્રિયાને શું કહેવાય? આ ક્રિયાને, આ ઘટનાને શું કહેવાય? સ્વપરાગનયન અથવા તો સ્વફલન। તો આ સ્વફલન જે છે એમને અટકાવવા માટે જે પ્રયુક્તિઓ કરવામાં આવે એમને કહીએ બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ। બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓનો એક સિમ્પલી મિનિંગ એવો થાય કે એવી રચનાઓ કે જે પરપરાગનયન પ્રેરશે। સ્વપરાગનયન અથવા તો સ્વફલન જેમાં થતું હશે એમાં એક સમયે કેવું થશે કે અંતઃસંવર્ધન દાબ જે છે, અંતઃસંવર્ધન દાબ જે છે એક વખતે સર્જાશે અને જેને લીધે ઘણા બધા પ્રકારની જનીનિક ખામી એ સમય જતાં ઉદ્ભવે। આને દૂર કરવા માટે બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓનો ઉપયોગ કરવામાં આવે કે જેથી કરી આ જનીનિક ખામીને આપણે દૂર કરી શકીએ। કઈ ક્રિયા દ્વારા? પરપરાગનયન દ્વારા। તો અહીંયા એમના માટેના કેટલાક 4 ટાઈપ તમારે આપ્યા છે કે આવું કઈ રીતે કરી શકાય અથવા તો કઈ રીતે કરે છે વનસ્પતિઓ। તો એમની અંદરનું ફર્સ્ટ ઓફ ઓલ પહેલું જોઈએ તો એ છે પૃથકતા। પૃથકતા એટલે એનો મતલબ શું થશે કે પરાગરજની મુક્તિ જે સ્ફોટન થશે ત્યારે અને પરાગાસનની જે ગ્રહણ ક્ષમતા છે, પરાગરજનું અહીંયા મુક્ત થવું અને પરાગાસનનું અહીંયા ગ્રહણ કરવું, એ બંનેનો સમય એક હોતો નથી। આપણે પહેલાં એવું ભણ્યા હતા કે જો આ ફલન કરવું હશે, કોઈ પણ વનસ્પતિને પરાગનયન કરવું હશે તો એમના માટેની બેઝિક પહેલી કન્ડિશન શું હતી કે પરાગરજની મુક્તિ અને પરાગાસનનો જે ગ્રહણ કરવાનો સમયગાળો છે એક હોવો જોઈએ, નહીતર પરાગનયનની જે ઘટના છે થશે નહીં। પરંતુ અહીંયા કેવું છે તો આપણે અંતઃસંવર્ધન દબાણ ઘટાડવું છે, બાહ્ય સંવર્ધન કરાવવાનું છે, એટલા માટે પરાગરજની મુક્તિ અને પરાગાસનની ગ્રહણ ક્ષમતાનો સમયગાળો એક હોતો નથી। તો એમને આપણે કહીએ અહીંયા સામાન્ય શબ્દમાં પૃથકતા। એમને આપણે શું કહીએ? પૃથકતા। હવે જ્યારે એવું થશે કે પરાગરજની મુક્તિ થશે પરંતુ પરાગાસન ગ્રહણશીલ નહીં હોય, આ જ કોઈ પણ એ જ પુષ્પની વાત છે તો એમની અંદર કેવું થશે કે આ પરાગરજ આ પરાગાસન ઉપર સ્થાપિત તો થશે પરંતુ એ ફલન કરી શકશે નહીં, ફલનની પ્રક્રિયામાં ભાગ ભજવી શકશે નહીં। તો એમને આપણે કહીએ પૃથકતા। એક્ઝામ્પલ ફોર અહીંયા આપ્યું છે કે તમારે પામ્સ, નારીડી જેવું આવે, બરાબર છે, પામ્સ તમે લોકોએ જોયું હશે તો એમની અંદર આ પૃથકતા જોવા મળશે કે જેથી આપણે અંતઃસંવર્ધન દબાણ જે છે એમને ઘટાડી શકીએ। ક્લિયર। હવે બીજી વસ્તુ જોઈએ તો બીજો ટાઈપ જે છે એ છે વિષમ પરાગવાહિની અથવા તો પરાગાશય અને પરાગાસનના જુદા જુદા સ્થાન। પરાગાસન અને પરાગાશયના જુદા જુદા સ્થાન અથવા તો વિષમ પરાગવાહિની એમાં શું હશે તો પુંકેસર અને પરાગવાહિનીની લંબાઈ જે છે એ જુદી જુદી હશે। એક્ઝામ્પલ તમારે આપ્યું છે અહીંયા પ્રિમ્યુલા। હવે અહીંયા દેખો મિત્રો કે આ કોઈ પણ એક પુષ્પમાં જોવા મળતું અહીંયા સિમ્પલી પરાગાસન છે અને એ જ પુષ્પની અંદર અહીંયા આપણે આ રીતે દર્શાવીએ તો અહીંયા પરાગાશય હશે, બરાબર છે। આ જે મેં દોર્યું છે એ પરાગાશય છે, આ શું છે? પરાગાસન। તો બંનેની લંબાઈ દેખો મિત્રો જુદી જુદી છે, એક જ પુષ્પમાં જોવા મળશે, બરાબર છે, પરાગાશય અને પરાગાસન, પરંતુ અહીંયા કેવું થશે કે પરાગવાહિનીની વિષમતા
દેખો મિત્રો, અહીંની જે પરાગરજ છે અહીંયા સુધી પહોંચી શકશે નહીં. અમુક કેસમાં એવું થશે કે આ પરાગાશય જે છે અહીંયા ઊંચે હશે અને આ બહુ જ નીચા ઉપર હશે, બરાબર. એટલે શું થશે, પરાગવાહિનીની રચના થઈ શકશે નહીં. અને જો પરાગવાહિનીની રચના નહીં થાય, એમની અંદર પરાગ નલિકાની જો રચના નહીં થાય, તો આમાંથી સ્ફોટન પામતી પરાગરજ જે છે એ અહીંયા બીજાશયના અંડક સુધી અને માદા જન્યુ સુધી, અંડકોશ સુધી પહોંચી શકશે નહીં. તો ફલનની પ્રક્રિયા થઈ શકશે નહીં. તો એ પ્રકારને કહેવાય વિષમ પરાગવાહિની અથવા તો પરાગાશય. પરાગાસનના જુદા જુદા સ્થાન તમારી બુકની અંદર પણ આકૃતિ આપેલી છે, રેફરન્સ બુકની અંદર. ઓકે, દેન એમના પછીનું છે સ્વ અસંગતતા અથવા તો એમને બીજા શબ્દમાં કહેવાય સ્વવંધ્યતા. સ્વ અસંગતતા અથવા તો સ્વવંધ્યતા. હવે એમાં શું થશે મિત્રો કે તેજ પુષ્પ કે તેજ વનસ્પતિના અન્ય પુષ્પની પરાગરજ એ પરાગાસન પર અંકુરિત થતી નથી. એટલે તેજ પુષ્પ, એ જ પુષ્પ એટલે અહીંયા સ્વફલન થયું, અને તેજ વનસ્પતિના અન્ય પુષ્પની પરાગરજ એટલે તેજ વનસ્પતિનું અન્ય પુષ્પ, એટલે આ કેવા પ્રકારનો પ્રકાર થશે તો પરફલન. ખ્યાલ આવે છે? ઓટોગેમી, ગેટેનોગેમી. તો અહીંયા એ જ પુષ્પની અથવા તો અન્ય પુષ્પની પરાગરજ પરાગાસન પર અંકુરિત થતી નથી. તો એમને આપણે શું કહીએ? સ્વ અસંગતતા. કહેવાનો મિનિંગ એટલો થશે કે એ કોઈ પણ એક પુષ્પ છે, એ જ પુષ્પની અથવા તો અન્ય પુષ્પની અથવા તે જ વનસ્પતિના અન્ય પુષ્પની પરાગરજને એ ગ્રહણ કરશે નહીં. તો એને અહીંયા કહેવાય સ્વવંધ્યતા અથવા તો સ્વ અસંગતતા. આ એક પ્રકારની જનીનિક ક્રિયાવિધિ છે કે જેમની અંદર શું થશે કે પરાગાસન જે છે એ ગ્રહણશીલ નહીં બને અને પોતાના પુષ્પની અથવા તો એ જ વનસ્પતિના અન્ય પુષ્પની પરાગરજને પણ ગ્રહણ કરશે નહીં. આવું તમને જોવા મળશે માલવા નામની વનસ્પતિની અંદર, કે જેમાં તમને ખાસ કરી અને આવી સ્વ અસંગતતા જોવા મળશે કે પરાગરજને એક્સેપ્ટ કરશે નહીં. ઓકે, દેન એમના પછીની ચોથી ક્રિયાવિધિ છે એકલિંગી પુષ્પ ઉત્પન્ન કરવા. એકલિંગી પુષ્પ ઉત્પન્ન કરવા. તો એકલિંગી એકસદની અને એકલિંગી દ્વિસદની આવા પ્રકારના પુષ્પો ઉત્પન્ન કરવાનું કારણ શું? તો એમાં જોઈએ કે એકલિંગી એકસદની એટલે કેવા થશે તો નર અને માદા પુષ્પો એ એક જ છોડ ઉપર આવેલા હશે. એટલે કે પુંકેસર, સ્ત્રી કેસર એક જ છોડ ઉપર આવેલા હશે. આવું તમને જોવા મળશે દિવેલા અને મકાઈની અંદર. જ્યારે એકલિંગી દ્વિસદની અંદર કેવું હશે કે નર અને માદા પુષ્પો એ જુદા જુદા છોડ ઉપર હશે. એ અને એ વન અથવા તો એ અને બી તમે કંઈ પણ કહી શકો. તો અહીંયા નર પ્રજનન તંત્ર, નર પ્રજનન અંગ હશે, અહીંયા માદા પ્રજનન અંગ હશે. પુંકેસર અહીંયા હશે, સ્ત્રી કેસર અહીંયા હશે. બંને જુદા જુદા ઉપર હશે. એકલિંગી એકસદનીમાં બંને એક જ છોડ પર હશે. તો એકલિંગી એક સદનીના એક્ઝામ્પલ દિવેલા અને મકાઈ છે, અને એકલિંગી દ્વિસદનીનું એક્ઝામ્પલ છે પપૈયા. હવે એમાં કેવું થશે કે દિવેલા અને મકાઈ જે છે એમાં તમે સ્વફલનને અટકાવી શકો, પરંતુ પરફલનને અટકાવી શકાતું નથી. પરફલન એમાં અટકાવી શકાશે નહીં, પરંતુ સ્વફલનને એમાં અટકાવી શકશું. સ્વફલન એટલે એ જ પુષ્પની પરાગરજ પરાગાસન ઉપર સ્થાપિત થાય તો એને આપણે અટકાવી શકીએ, પરંતુ એ જ વનસ્પતિના અન્ય પુષ્પની પરાગરજ જો એના ઉપર આવશે તો એમને આપણે અટકાવી શકીએ નહીં. તો પરફલન જે છે અહીંયા અટકાવી શકાતું નથી એકલિંગી એક સદનીની અંદર. જ્યારે પપૈયાની અંદર જે છે એટલે કે નર અને માદા પુષ્પો જ્યારે બંને જુદા જુદા છોડ પર આવેલા છે, એટલે એકની ઉપર ઓનલી ફોર જ્યારે નર પુષ્પો છે, એકની ઉપર જ્યારે માદા પુષ્પો છે, આવા જુદા જુદા જ્યારે હશે ત્યારે એમની અંદર આપણે બંનેને અટકાવી શકશું. કન્ડિશન મસ્ટ બી અપ્લાઇડ કે એકલિંગી એક સદની, એકલિંગી દ્વિસદની ખાસ કન્સેપ્ટ તમને યાદ હોવો જોઈએ કે એક સદની જે છે એમની અંદર આપણે સ્વફલન અટકાવી શકીએ, પરફલન અટકાવી શકાતું નથી. જ્યારે એકલિંગી દ્વિસદની અંદર પપૈયા જે આપણે એક્ઝામ્પલ અહીંયા લીધું એમની અંદર આપણે બંનેને અટકાવી શકશું. સ્વફલન અને પરફલન જે છે એ બંનેને આપણે અટકાવી શકશું. ક્લિયર? તો આ હતા બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓના 4 પ્રકાર, કે જે 4 પ્રકારે કોઈ પણ વનસ્પતિ જે છે એ સ્વપરાગનયનને લીધે થતો અંતઃસંવર્ધન દાબ જે છે એમને ઘટાડી શકે. આવું શું કામ કરવું પડે? કેમ કે સમય જતાં જનીનિક ખામીઓ ન ઉદ્ભવે એટલા માટે થઈ અને અંતઃસંવર્ધન દબાણ પછી ન સર્જાય એટલા માટે થઈ અને એ વનસ્પતિને
પરપરાગનયન આ 4 ક્રિયાવિધિ દ્વારા કરવું પડે. તો અહીંયા બાહ્ય સંવર્ધન પ્રયુક્તિઓ હવે પૂરી થાય છે. ત્યારબાદ પરાગરજ સ્ત્રી કેસર આંતર સંબંધની વાત કરશું. એકંદરે થોડોક મોટો મુદ્દો છે અને આ લેક્ચરની અંદર પણ આપણે ન સમાવી શકીએ, તો નેક્સ્ટ આપણે એમની વાત કરશું. તો ઓકે, બાકી જો ન સમજાય તો મને મેઇલ કરો, વોટ્સએપ કરી શકો, બધું છે જ મારા આઈડીમાં. દડુક સર બાયોલોજીની જે ચેનલ છે એમાં મેં બધું ડિસ્ક્રિપ્શનમાં લખેલું છે ઓબ્વિયસલી. તો ન સમજાય તો મને કહો, જેથી કરીને મને પણ ખબર પડે. ઓકે, થેન્ક યુ વેરી મચ.